જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 13। ભાગ 13 ની અંદર કાલયવનનો વધ, રૂક્ષ્મણીનું હરણ, પ્રદ્યુમ્નનો વિવાહ, રૂક્ષ્મિણીનો વધ, નરકાસુરનો વધ અને પારિજાત હરણની કથા સાંભળીશું। કાલયવનનો વધ। એક દિવસ યાદવોની સભા ભરીને કૃષ્ણએ કહ્યું, આ મથુરા યાદવોની નગરી છે। આપણે અહીં પેદા થયા છીએ અને વ્રજમાં ઉછરીને મોટા થયા છીએ। હવે આપણું દુઃખ ગયું છે અને આપણે શત્રુઓને પણ હરાવ્યા છે, પણ આપણે ઘણા રાજાઓ સાથે વેર બાંધ્યું છે અને જરાસંઘ સાથે યુદ્ધ શરૂ કર્યું છે। હવે પછી એ જરાસંઘ સાથે યુદ્ધ થવાનું બાકી છે। આપણી પાસે વાહનો, હથિયારો તેમજ સૈન્યની કોઈ કમી નથી, છતાં આપણે માટે મથુરા નગરી વસવાટ માટે નાની પડે છે। શત્રુઓથી જીતી શકાય એવી હોવાથી શત્રુઓ સરળતાથી હુમલો કરી શકે તેમ છે। તેથી હું બીજી નગરીનું નિર્માણ કરવા ઈચ્છું છું, તે માટે તમે સૌ મને ક્ષમા આપજો। ત્યારે યાદવોએ કહ્યું કે આ સૌ લોક કલ્યાણ અર્થે તમે જે પણ કાંઈ કરશો તેમાં સફળ થાઓ। યાદવો આ પ્રમાણે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે કાલયવન એવા જ મોટા સૈન્ય સાથે આવ્યો। તેને તે વખતે અટકાવવું અઘરું હતું। કાલયવનને મથુરા ઉપર ચડાઈ લઈને આવતો જાણીને શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે મથુરા ત્યાગને શરણ રૂપે સ્વીકાર્યો હતો। ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે આજનો દિવસ જ અત્યંત પવિત્ર અને શુભ છે, માટે આપણે આજે જ આપણા સૈન્યને આગળ કરીને અહીંથી પ્રસ્થાન કરીએ। કૃષ્ણની આવી આજ્ઞા થતા જ સઘળા યાદવો મથુરાની બહાર નીકળ્યા। દુંદુભી નગારા વગાડી મથુરા નગરી છોડીને બહાર નીકળ્યા હતા। એ સમયે વ્યાઘ્ર જેવા શ્રી કૃષ્ણ માત્ર બાહુબળના આધારવાળા જ હતા, તેમની પાસે બીજું કોઈ હથિયાર જ નહોતું। આવા કૃષ્ણએ મથુરામાં ઘેરો ઘાલીને બેઠેલા કાલયવનને જોતા જ આનંદ થયો। તે રોષથી એકલા કૃષ્ણની પાછળ પડ્યો હતો। કૃષ્ણ પણ તેને પાછળ પાછળ ખેંચવા માંડ્યો। પછી યવનરાજ કાળયવન શ્રી કેશવને પકડી લેવાના ઈરાદાથી તેમની પાછળ પાછળ જવા લાગ્યો હતો, પણ શ્રી કૃષ્ણને પકડી શક્યો ન હતો। તે સમયે માધાનતાનું યશસ્વી પુત્ર રાજા મુચકુંદ પૂર્વે દૈત્યોના અને દેવોના યુદ્ધમાં દૈત્યોને પરાજિત કરીને દેવો દ્વારા વરદાન માંગવાનો આગ્રહ થતા તેણે માત્ર નિંદ્રા માંગી હતી। પોતે અતિ શ્રમિત હતો, તેથી તેના મોઢામાંથી એવા ઉદ્ગારો નીકળ્યા કે હું દેવો જ્યારે નિંદ્રામાં હોઉં ત્યારે જે મનુષ્ય મને જગાડે તેને હું મારા ક્રોધથી પ્રદીપ્ત થયેલા નેત્રો વડે બાળી નાખું। ત્યારે લોકપાલ ઇન્દ્રે તેને કહ્યું હતું કે ભલે તેમ જ થાઓ। પછી તેને પૃથ્વી પર જવાની દેવોએ આજ્ઞા આપી હતી। ત્યારે પરિશ્રમથી થાકેલા મુચકુંદ રાજા પર્વતરાજ રૈવત ગિરનાર પાસે આવ્યો હતો અને ત્યાં આવીને જ્યાં સુધી કૃષ્ણ દર્શન નહીં થાય ત્યાં સુધી આ પર્વતની ગુફામાં સૂઈ ગયો। મહર્ષિ નારદે આ સર્વે હકીકત શ્રી કૃષ્ણને જણાવીને મુચકુંદ રાજાનું જે તેજ હતું તે વિશે પણ કહ્યું હતું। તેના પરથી શ્રી કૃષ્ણની પાછળ મલેચ્છ શત્રુ કાલયવન જ્યારે પાછળ પડ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ વિનમ્રતાપૂર્વક એક ગુફામાં પ્રવેશ કર્યો। ગુફામાં જે તરફ રાજા મુચકુંદનું મસ્તક હતું તેની તરફ શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રી કૃષ્ણ પોતાના કોઈ જોઈ ન શકે તેમ છુપાઈ ગયા હતા। પછી દુષ્ટ કાળયવને પણ કૃષ્ણની પાછળ પાછળ ગુફામાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં કાળ જેવા નિંદ્રાધીન મુચકુંદ પાસે ગયો હતો। પછી તેણે તરત જ રાજાને શ્રી કૃષ્ણ માની લઈને તેમનો નાશ કરવાને પતંગિયું જેમ અગ્નિનો નાશ કરવાને તૈયાર થાય તેમ તેના ઉપર પોતાના પગથી પ્રહાર કર્યો હતો। પગનો પ્રહાર થતા જ રાજર્ષિ મુચકુંદ પણ જાગી ગયા હતા અને અતિ કોપાયમાન થયા હતા। તેમણે પોતાની સમક્ષ ઉભેલા કાલયવનને જોયો અને તરત જ ઇન્દ્રનું વરદાન યાદ આવતા જ તેમની આંખની નજર કરી। મુચકુંદની આંખની દ્રષ્ટિ કાલયવન પર પડતા જ તે અગ્નિની માફક ભડભડવા માંડ્યો હતો।
આકાશ મંડળમાંથી પડેલી વીજળી જેમ સૂકા ઘાસને બાળી નાખે તેમ રાજા મુચકુંદના નેત્રોમાંથી બહાર નીકળેલા એ અગ્નિથી કાળ યવનને પળવારમાં જ બાળી નાખ્યો. બુદ્ધિશાળી કૃષ્ણનું પોતાનું કાર્ય મુચકુંદ રાજાએ કર્યું હતું. આથી કૃષ્ણએ તેમને કહ્યું, હે રાજન, તમે લાંબા કાળથી ગુફામાં સૂતા છો એમ નારદ મુનિએ મને કહ્યું હતું. તમે મારું મહાન કાર્ય કર્યું છે, તમારું કલ્યાણ થાય. હવે હું જાઉં છું. તે સમયે મુચકુંદે શ્રી કૃષ્ણને ટૂંકા સ્વરૂપે જોતા દીર્ઘકાળ બાદ હવે કળિયુગનો પ્રભાવ શરૂ થઈ ચૂક્યો હોવાનું માન્યું હતું. પછી રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? શા માટે ગુફામાં આવ્યા છો? હું અહીં ઊંઘતો હતો, આથી મને કંઈ ખબર નહીં હોવાને કારણે અત્યારે તમને પૂછું છું કે આ કયો કાળ ચાલે છે. આપ જાણતા હો તો મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, ચંદ્રવંશના નહુષના પુત્ર રાજા યાતિ ઉત્પન્ન થયા હતા. તેના જ્યેષ્ઠ પુત્ર યદુ હતા. તેમના પછીના 4 પુત્રો તુર્વશુ, સુહ્યુ, અનુ અને કુરુ પણ હતા. આ રાજાના યદુવંશમાં જન્મેલા વસુદેવનો પુત્ર હું કૃષ્ણ છું. હું અહીં આવ્યો છું. નારદ તરફથી મને જાણવા મળેલું કે તમે ત્રેતા યુગથી અહીંયા સૂતા હતા અને હવે આ કળિયુગ શરૂ થયો છે. કહો હવે હું તમારું કયું કાર્ય કરું? હે રાજન, શંકર ભગવાને જે મને વરદાન આપ્યું હતું એવો મારો શત્રુ કાલ યવન સેંકડો વર્ષે પણ મારાથી મરાય તેમ ન હતો. તમે તેને બાળી મૂક્યો છે. ત્યાર પછી મુચકુંદ રાજા ગુફામાંથી બહાર નીકળેલા અને હિમાલય પર તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા હતા. અને કૃષ્ણે કાલ યવનના સૈન્યના સઘળા આયુધો તથા ધન સંપત્તિ છીનવી લઈને રાજા ઉગ્રસેનને ભેટમાં ધરી દીધું હતું. અને પછી વિપુલ ધનથી સ્વર્ગના શિલ્પી વિશ્વકર્માને બોલાવીને સુંદર દ્વારિકા નગરી બનાવી હતી અને સર્વે યાદવો તેમાં રહેવાને આવી ગયા હતા. દ્વારકા નગરીના રહીશોને દેવો દ્વારા કૃષ્ણે ધનવાન બનાવી દીધા હતા. કોઈ ગરીબ રહ્યો જ ન હતો. ત્યારબાદ કૃષ્ણે બલરામને સમંતીથી પોતાના શીલ અને સદવર્તનથી બધાને માન્ય થયેલ રેવતની પુત્રી રેવતીને પત્ની તરીકે સ્વીકારી હતી. રૂક્ષ્મણીનું હરણ. હે રાજન, ભીષ્મક પુત્રી રૂક્ષ્મણી પૃથ્વી ઉપર અદ્ભુત સ્વરૂપવાન હતી. તેના સમાન રૂપાળી અન્ય કોઈ સ્ત્રી આ ધરતી ઉપર હતી જ નહીં. એવું સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે તેને મેળવવાની ઈચ્છા રાખી હતી. તે જ પ્રમાણે રૂક્ષ્મણીએ પણ આ સાંભળ્યા પછી કૃષ્ણને મનોમન પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા. પણ મહાબલિષ્ઠ રૂક્મી કૃષ્ણ પ્રત્યેના દ્વેષના કારણે પોતાની બહેન રૂક્ષ્મણીને કૃષ્ણને આપવા માંગતો ન હતો. શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો હતો. તેના સંતાપથી રૂક્ષ્મી અમર્યાદિત તેજ ધરાવનાર શ્રી કૃષ્ણે માંગણી કરવા છતાંય આપવા માંગતો ન હતો. તેના મનમાં એક જ વાત ઘુમરાયા કરતી હતી, તે આ કૃષ્ણ કંસનો દુશ્મન છે. તો બીજી બાજુ જરાસંઘે રૂક્ષ્મણી માટે શિશુપાલ માટે માગું નાખ્યું હતું. તો રાજા ભીષ્મકે પણ રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલ સાથે થશે એવું વચન આપ્યું હતું. આવતીકાલે વિવાહ થવાનો છે. એ સમયે આવતા રૂક્ષ્મણી 4 અશ્વના રથમાં બેસીને કુંઠીનપુરના ઇન્દ્રના મંદિરમાં પૂજા કરવા માટે નીકળ્યા હતા. રૂક્ષ્મણીને ઇન્દ્રાણીનું પૂજન અર્ચન કરવાની ખાસ ઈચ્છા હતી. તેનો દેહ કાંતિથી પ્રકાશિત હતો. તેમની સાથે મોટું સૈન્ય પણ રક્ષણ અર્થે રહ્યું હતું. તેઓ સાક્ષાત લક્ષ્મી હોય. તેમણે રૂક્ષ્મણીને શ્રી કૃષ્ણે જોયા હતા. રૂક્ષ્મણી રૂપના અંબાર સમા હતા. દેવના મંદિર પાસે ઉભેલા રૂક્ષ્મણીની અગ્નિશિખા જેવા શોભતા હતા. રૂક્ષ્મણીનું સુંદર મુખ નિહાળીને શ્રી કૃષ્ણે તેમને મેળવવાની તાલ આવેલી જાગી હતી. પછી કૃષ્ણે બલરામની સાથે રહીને રૂક્ષ્મણીનું હરણ કરવા વિચારણા કરી અને યાદવો સાથે પણ ચર્ચા કરી. રૂક્ષ્મણીના હરણની યોજના ઘડી કાઢી હતી. બીજી તરફ દેવ મંદિરમાં પૂજન અર્ચન કરીને રૂક્ષ્મણી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે શ્રી કૃષ્ણે તેમને ઉઠાવી લીધા અને પોતાના વાયુવેગી રથમાં મૂક્યા હતા. રૂક્ષ્મણીના રક્ષકો કૃષ્ણ તરફ હુમલો કરવાને ઘસી જતા બલરામે તરત જ એક વૃક્ષ ઉખેડી નાખીને રક્ષકોને મારવા માંડ્યા હતા અને પોતાના વ્યૂહ પ્રમાણે રૂક્ષ્મણીને લઈને કૃષ્ણે દ્વારકા તરફ રથ દોડાવી મૂક્યો હતો. હે રાજન, શ્રી કૃષ્ણે રૂક્ષ્મણીનું હરણ કર્યું તે જાણીને તેના ભાઈ રૂક્મીને અતિશય ક્રોધ ચડ્યો. તેણે રાજા ભીષ્મક સામે પ્રતિજ્ઞા કરી, હું યુદ્ધમાં કૃષ્ણનો વધ કર્યા વિના અને રૂક્ષ્મણીને પાછા લાવ્યા વિના કદી કુંડિલપુરમાં પગ મેલીશ નહીં. હું તમને સત્ય વચન કહું છું. આમ પ્રતિજ્ઞા કરીને રૂક્મી રથમાં આરૂઢ થઈને પોતાના સૈન્ય સાથે કૃષ્ણની પાછળ પડ્યો. તેની પાછળ તેના મિત્ર રાજાઓ પણ સાથે જોડાયા. જ્યારે તેમણે નર્મદાના કાંઠે શ્રી કૃષ્ણને જોયા, આથી રૂક્મીએ પોતાના સૈન્યને ત્યાં જ અટકાવ્યો અને પોતે એકલો જ કૃષ્ણની સાથે લડવા ઘસી ગયો હતો. તેણે બાણ વર્ષા કરીને કૃષ્ણને વિંધવા માંડ્યા.
સામે કૃષ્ણે 70 બાણોથી રૂકમીને વિંધ્યો હતો. રૂકમી પૃથ્વી ઉપર ઢળી પડ્યો હતો. ત્યારે કૃષ્ણે તેના રથની ધજાને કાપી નાખી હતી. તેના સારથીને પતાવી દીધો. આથી રૂકમી સંકટમાં મુકાયો. આથી અન્ય રાજાઓ કૃષ્ણને મારવા માટે તેની ચારે તરફ વીંટળાઈ વળ્યા અને મહાભયંકર યુદ્ધ થયું. જ્યારે કૃષ્ણનું જોર વધવા માંડ્યું અને રૂકમી અતિ ઘાયલ થયો, ત્યારે અન્ય રાજાઓ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગ્યા. એ જ વખતે રૂકમણી પોતાના ભાઈને બચાવવા માટે કેશવને વિનવવા લાગી. રૂક્ષ્મણીને ઊભા કરીને છાતીએ લગાવીને કેશવે રૂકમીને અભયદાન આપીને દ્વારકા તરફ રથને દોડાવી મૂક્યો હતો. દ્વારકામાં આવ્યા પછી શ્રી કૃષ્ણે વિધિપૂર્વક રૂક્ષ્મણીનું પાણી ગ્રહણ કર્યું હતું અને રૂક્ષ્મણી સાથે આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હતા. રૂક્ષ્મણી જ શ્રી કૃષ્ણની સર્વે રાણીઓમાં પટરાણી મોટી પત્ની હતા અને રૂક્ષ્મણીથી શ્રી કૃષ્ણે 10 શ્રેષ્ઠ પુત્રો મેળવ્યા હતા. તેમાં પ્રદ્યુમ્ન મુખ્ય હતા. ત્યાર પછી કૃષ્ણે અન્ય 7 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા. શ્રી કૃષ્ણને સહસ્ત્ર પુત્રો થયા હતા અને તે સૌ બળવાન, ગુણવાન અને ધર્મવાન હતા. પ્રદ્યુમ્નનો વિવાહ અને રૂકમીનો વધ. હે રાજન, ત્યાર પછી તો લાંબો કાળ વીતી ગયો. ત્યારે રૂક્ષ્મણીના ભાઈ રૂકમીએ પોતાની પુત્રીનો સ્વયંવર રાખ્યો હતો. તેમાં અનેક દેશના રાજાઓ, રાજકુમારો આવ્યા હતા. તેમાં રૂક્ષ્મણીનો પુત્ર પ્રદ્યુમ્ન પણ અન્ય રાજકુમાર સાથે આવ્યો હતો. અને આશ્ચર્યની વાત તો એ હતી કે રૂકમીની રાજકુમારી શુભાંગીએ પ્રદ્યુમ્નને જ વરમાળા પહેરાવીને પોતાના પતિ તરીકે પસંદ કર્યો હતો. પ્રદ્યુમ્ન સર્વે શાસ્ત્રોમાં નિપુણ, મજબૂત, સિંહ જેવો બળવાન બાંધાનો યુવાન અને દેખાવડો હતો. રૂકમીની પુત્રી શુભાંગી પણ સર્વગુણ સંપન્ન સાક્ષાત લક્ષ્મી જેવી હતી. સમય જતા શુભાંગી દ્વારા દેવસમો એક પુત્ર જન્મ્યો. તે અનિરુદ્ધને નામે જગવિખ્યાત થયો હતો. કર્મ, ધનુર્વેદ, વેદ અને નીતિશાસ્ત્રમાં તે અતુલ્ય નિપુણ હતો. હે રાજન, અનિરુદ્ધ જ્યારે ઉંમર લાયક થયો ત્યારે તેણે રૂકમીના પુત્રની પુત્રીને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારણ કે તે સુવર્ણની સમાન શોભતી હતી. તેથી રૂક્ષ્મવતી નામે પ્રખ્યાત થઈ હતી. ખુદ રૂકમીએ પણ સર્વગુણ સંપન્ન અનિરુદ્ધને પોતાની પૌત્રી આપવાનો નિર્ણય કર્યો હતો, કેમ કે તે પોતાની બહેન રૂકમણીનો પૌત્ર હતો અને રૂક્ષ્મણીનો પણ એ અંગે વધુ આગ્રહ હતો. રૂકમીનું શ્રી કૃષ્ણ સાથે વેર હજુ પણ હતું, પણ આખરે તેણે કૃષ્ણની સાથે દુશ્મનાવટનો અંત આણ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બલરામ સહિત અનિરુદ્ધને લઈને પોતાના સૈન્ય સાથે રૂકમીના દેશમાં ગયા હતા. ત્યાં અનિરુદ્ધનો વિવાહ રૂકમવતી સાથે થયો હતો. વિવાહ કાર્ય નિપટાવીને રૂકમી બલરામ સાથે ચોપાટ રમવાને બેઠો હતો. ત્યારે બલરામ જીત્યા, પણ તે રૂકમીથી સહન થયું નહીં અને બલરામને જેમ તેમ બોલવા લાગ્યો. આથી બલરામ ક્રોધે ભરાયા અને એક જ થપાટ રૂકમીના માથા ઉપર મારી અને યમસદન પહોંચાડી દીધો હતો. હે રાજન, રૂકમીના વધના સમાચાર સાંભળીને મહાભાગ્યવાન રૂકમણી વિલાપ કરવા લાગ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણે તેને આશ્વાસન આપીને શાંત પાડ્યા હતા. આ પ્રમાણે રૂકમીનું મરણ થયું હતું. ત્યારબાદ યાદવો તમામ ધન લઈને દ્વારકા તરફ ચાલી ગયા હતા. વૈશંપાયન બોલ્યા, બલરામને પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ તરીકે પુરાણમાં વર્ણવ્યા છે, જેમણે ગદા યુદ્ધમાં જરાસંઘને હરાવ્યો હતો. એકવાર જાંબવતીના પુત્ર સાંબકુમારે જ્યારે દુર્યોધન પુત્રીનું અપહરણ કરવા માંડ્યું હતું, ત્યારે તે હસ્તિનાપુરમાં કેદ પકડાયો હતો. તેને અનેક રાજાઓએ 4 એકોરથી ઘેરી લીધો હતો. તેને કેદ પુરાયેલો જાણીને બલરામે તેને છોડાવવા માટે હસ્તિનાપુર આવ્યા હતા. પણ જ્યારે તેઓ દુર્યોધન વગેરેને સમજાવી શક્યા નહીં, ત્યારે બલરામ અતિ ક્રોધે થયા હતા. ત્યારે તેમણે પોતાના બળમાં જે અજય હળ, જે બ્રહ્માજીના મંત્રથી મંત્રિત કરેલું હતું, તે હળને હસ્તિનાપુરના કિલ્લાને છેડે ફૂટ મારી દુર્યોધનના નગરને આખા ગંગાજીમાં પધરાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તે નગરને હચમચી ઉઠેલું જોઈને દુર્યોધને સાંબકુમારને તેની પત્ની અને પુત્રી સહિત કારાવાસમાંથી મુક્ત કર્યા હતા અને દુર્યોધને પોતાની ગદા યુદ્ધમાં ઉત્તમ બલરામને પોતાના ગુરુ સ્વીકાર કર્યા હતા. હે જન્મેજય, આમ હસ્તિનાપુરને ગંગા માતામાં પધરાવી દેવા માટે જ્યારે હળથી ઊંચું કર્યું હતું, ત્યારથી માંડીને આજ સુધી ગંગા ભણી નમી ગયેલું દેખાય છે. બલરામનું એ અદ્ભુત કાર્ય સમસ્ત પૃથ્વી ઉપર પ્રખ્યાત થયું છે. એ જ હળા યુદ્ધ બલરામે એક જ મુઠ્ઠીથી પ્રલંબાસુરને માર્યો હતો. નરકાસુરનો વધ. હે રાજન, યદુનંદન શ્રી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં આવ્યા બાદ યાદવો સાથે એ નગરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું.
તેમણે જે ધનરત્નો અને અનેક હીરા માણેક ભેગા કર્યા હતા એ ધનને હડપ કરી જવા માંગતા દૈત્યોને દાનવો દ્વારા ગર્વિષ્ઠ થઈને હરકત કરતા હતા તેવા મોટા અસુરોને એ મહાબાહુ શ્રી કૃષ્ણ મારી નાખતા હતા. ધન અને રક્ષણના કાર્યમાં સઘળા દેવોને દાનવ નરકાસુર વિઘ્ન કરનારો થયો હતો. એ અસુર અત્યંત ત્રાસ આપતો હતો. નરકાસુર સ્વર્ગ નરેશ ઇન્દ્રનો મોટો શત્રુ હતો. તમામ દેવોને હેરાન કરનારો નરકાસુર વિવિધ મૂર્તિઓના ચિહ્નોના લિંગોમાં રહીને પ્રકાશતો હતો. આથી સર્વે પ્રાણીઓના શરીર ધારણ કરીને દેવો તથા મુનિઓને બાધા આપતો હતો. તેનું બીજું નામ ભૌમાસુર હતું, કેમ કે તે પૃથ્વીનો પુત્ર હતો. એકવાર નરકાસુર કરેશુ નામના સ્થળે ગયો હતો. ત્યાં વિશ્વકર્માની 14 વર્ષની પુત્રી રહેતી હતી. નરકાસુર હાથીનું રૂપ ધારણ કરીને તેને પકડી હતી અને કહ્યું હતું કે દેવો અને મનુષ્યમાં જે વિવિધ રત્નો છે અને સમગ્ર પૃથ્વી જે રત્નોને ધારણ કરેલ છે તે સર્વે દાનવો ભેગા મળી લાવીને મને જ ભેટમાં આપશે. આમ કહીને નરકાસુરે સર્વે હણી આણ્યું હતું. એ ધનનો ઉપયોગ ન કરતો હતો પણ સંગ્રહ કરતો હતો. એ નરકાસુરે દેવો, ગંધર્વો તથા મનુષ્યની જે કન્યાઓનું હરણ કર્યું હતું અને અપ્સરાઓના 7 સમૂહો જે હર્યા હતા તેની કુલ સંખ્યા 16,100 હતી. તે સર્વે સ્ત્રીઓ કુમારિકાઓ હતી અને સતીઓના માર્ગને અનુસરતી હતી. એ નરકાસુરનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે જન્મ્યા હતા. દેવોએ જ દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. નરકાસુરથી ત્રાસી જઈને દેવોના રાજા ઇન્દ્રે શ્રી કૃષ્ણને કહ્યું હતું કે નરકાસુર રાક્ષસ બ્રહ્મદેવના વરદાનથી અતિ માદાંધ બન્યો છે. હે દેવ, કોઈ પણ ઉપાય તમે તેનો નાશ કરો. ગરુડ તમને નરકાસુરની નગરીમાં લઈ જશે, કેમ કે તે ગરુડ અંતરિક્ષમાં પણ જઈ શકે છે. તેનો તમારા સિવાય બીજો કોઈ પણ નાશ કરી શકે તેમ નથી. તે મહાપાપી છે, માટે જેમ બને તેમ જલ્દીથી તેનો નાશ કરીને અમારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. પછી શંખ, ગદા, ચક્ર અને તલવારને ધારણ કરીને સત્યભામાની સાથે લઈને પ્રયાણ કર્યું હતું. ઇન્દ્ર સ્વર્ગમાં ગયા પછી શ્રી કૃષ્ણ પળવારમાં જ નરકાસુર નગરમાં પહોંચી ગયા હતા. દૂરથી દેખાતા અસુરોને જોઈને તેઓ ત્યાં જ ઊભા હતા. ત્યાં કૃષ્ણ ગયા. તેમને જોતા જ નરકાસુર સમજી ગયો કે ભગવાન વિષ્ણુ ખુદ અહીં આવ્યા છે. આથી તેના નેત્રો લાલ થતા હાથમાં શક્તિ લઈને નરકાસુર વેગથી શ્રી કૃષ્ણ તરફ દોડ્યો અને મહાવિનાશક એ શક્તિને શ્રી કૃષ્ણ તરફ ફેંકી. એ શક્તિ બળબડતી કૃષ્ણ તરફ આવતી હતી. કૃષ્ણે એક જ લાતથી શક્તિના ટુકડા કરી નાખ્યા હતા. આથી તે દૈત્ય ક્રોધથી સળગી ઉઠ્યો. દૈત્યે મોટી ગદા ધારણ કરીને કૃષ્ણ તરફ ફેંકી, પણ કેશવે એક જ બાણથી ગદાના ચૂરે ચૂરા કરી નાખ્યા અને પુનઃ ભાલા પ્રહાર કરીને પૂરું દાનવનું શરીર કાપી નાખ્યું. ત્યાર પછી શ્રી કૃષ્ણ અનેક દાનવોનો સંહાર કરીને જ્યોતિષપુર આવ્યા હતા. ત્યાં નરકાસુર સાથે યુદ્ધે ચડ્યા. ત્યાં આવીને કૃષ્ણે પંચજન્ય શંખ વગાડ્યો. આથી નરકાસુર 8 પૈડાવાળા રથમાં બેસીને બહાર આવ્યો. સાથે તેનું દાનવોનું વિશાળ સૈન્ય હતું. આમ દૈત્યોના સમૂહોથી વીંટળાઈને તેની સાથે રહેલો નરકાસુર કાળ જેવો દિસતો હતો. ત્યારે સર્વે દૈત્યો જ્યાં કૃષ્ણ હતા ત્યાં ઘસી ગયા અને એક સાથે યુદ્ધ કરવા માંડ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ શાર્દંડ ધનુષ્ય ધારણ કરીને બાણ વર્ષા કરવાથી દૈત્યોનું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું. પછી નરકાસુર સાથે ભયાનક યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં થતા પરાજય જોઈને નરકાસુરના નેત્રો લાલ થયા. ત્યારે શ્રી કૃષ્ણે બાણ વર્ષા કરીને નરકાસુરના રથને ઢાંકી દીધો. ત્યારે નરકાસુરે મહાપાત નામ શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી તેને કાપી નાખ્યો. આ રીતે શ્રી કૃષ્ણ નરકાસુરનું ઘોર યુદ્ધ થયું. પછી ઉગ્ર ચક્ર વાળા શ્રી કૃષ્ણે પ્રદીપી ચક્ર પ્રહારથી નરકાસુરના દેહના 2 ટુકડા કર્યા. તે દાનવનું શરીર ધરતી ઉપર ઢળી પડ્યું હતું. ત્યાર પછી નરકાસુરનું અઢળક જે ધન હતું તે સઘળું દેવોએ દ્વારકા નગરીમાં પહોંચાડી દીધું હતું. પારિજાત હરણ. ત્યાર પછી શ્રી કૃષ્ણ નરકાસુર દેવોની, ગંધર્વોની અને મનુષ્યની કન્યાઓને હરી લાવ્યો હતો. તે સર્વે કન્યાઓને મળ્યા. તે સર્વે કન્યાઓ શ્રી કૃષ્ણને જોઈને તેમને મોહી પડી અને તેમને જોતા જ ભરથાર માનવા લાગી અને સર્વે શ્રી કૃષ્ણને કહ્યું કે હવે અમે તમારા સિવાય કોઈની પણ પત્ની બનીશું નહીં, માટે અમારો સ્વીકાર કરો. ત્યારે શ્રી કૃષ્ણએ સર્વેને દ્વારિકા નગરી મોકલી દીધી. ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડ ઉપર બેસીને સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા હતા. ત્યાં માતા અદિતિને જોઈને તેના ચરણમાં પડ્યા. ત્યારે અદિતિએ તેમને ઊભા થઈને કહ્યું,
તમે કોઈ પણ પ્રાણીથી પરાજિત થશો નહીં અને કોઈથી પણ વધ કરાશો નહીં. જેમ દેવરાજ ઇન્દ્ર અપરાજિત અને સર્વે લોકમાં પૂજાય છે, તેમ તમે પણ અજય અને લોકવાદિત થશો. વળી માતકારી સત્યભામા પત્ની સદા યુવાન જ રહેશે. તમે જ્યાં સુધી મનુષ્ય દેહે રહેશો ત્યાં સુધી તમારી પત્ની પણ વૃદ્ધાવસ્થાને પામશે નહીં. આમ કહીને અદિતિ માતાએ શ્રી કૃષ્ણનું પૂજન કર્યું અને લોકપાલ ઇન્દ્રે તેમને વિદાય આપી હતી. ત્યાંથી કૃષ્ણ ઇન્દ્રના નંદનવનમાં ગયા. ત્યાં તેમણે પારિજાત નામનું તોતિંગ વૃક્ષ જોયું. તેમાં હંમેશા દિવ્ય સુગંધી પુષ્પો રહેતા હતા. આવું શ્રેષ્ઠ વૃક્ષ જગતમાં એકેય નથી. એ આદિજાતક કલ્પ વૃક્ષ પાસે સઘળા પ્રાણીઓને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે, માટે જ દેવો તેનું રક્ષણ કરે છે. પરંતુ અતુલ બળવાળા શ્રી કૃષ્ણે પારિજાતકને મૂળ સાથે ઉખેડીને ગરુડ ઉપર ચડાવી દીધું. પછી દ્વારકા તરફ પ્રયાણ કર્યું. ત્યારે નંદનવનના રક્ષકોએ મહેન્દ્રની પાસે જઈને કહ્યું કે આપણા શ્રેષ્ઠ વૃક્ષ પારિજાતનું હરણ થઈ રહ્યું છે. આ સાંભળીને ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને નીકળ્યા. શ્રી કૃષ્ણ ત્યારે અમરાવતી નગરીના પૂર્વ દરવાજે પહોંચ્યા હતા. તેમને જોઈને ઇન્દ્રે કહ્યું કે હે કેશવ, તમે પારિજાતનું હરણ શા માટે કરી રહ્યા છો? ત્યારે કૃષ્ણ બોલ્યા, તમારી પુત્ર વધુ સત્યભામાને પુણ્ય કાર્ય કરવું છે, તેથી આ વૃક્ષને ઉપાડીને લઈ જાઉં છું. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે તમે અમને હરાવ્યા વિના પારિજાત વૃક્ષને લઈ જઈ શકશો નહીં. હે કૃષ્ણ, તમે મારી સાથે યુદ્ધ કરીને તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. ત્યાર પછી ઇન્દ્ર અને કૃષ્ણ વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. ત્યારે ઇન્દ્રના પુત્રે રથ ઉપર આવીને પારિજાત વૃક્ષને ઉપાડી લેવાની કોશિશ કરી હતી. ત્યારે શ્રી કૃષ્ણએ પ્રદ્યુમ્નને આજ્ઞા આપી કે આ જયંતને તું અટકાવી દે. પછી પ્રદ્યુમ્ને જયંતને અટકાવી દીધો અને તેણે હસતા હસતા રૂકમણી પુત્ર પ્રદ્યુમ્ન ઉપર બાણ વર્ષા કરીને તેના શરીરના સર્વે ગાત્રો પર પ્રહાર કરવાના શરૂ કર્યા. ત્યારે પ્રદ્યુમ્ને પણ રથમાં બેઠા બેઠા જ સર્વે બાણોનો સામનો કરીને સર્વે બાણોને કાપી નાખ્યા હતા. અંતે થાકી હારીને ઇન્દ્રે પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો અને માતા અદિતિએ કહ્યું હતું કે હે કૃષ્ણ, તમે પારિજાતને લઈને દ્વારકા ખુશીથી જાઓ. હે પ્રભુ, વધુ સત્યભામાના હૃદયમાં પારિજાત મહાવૃક્ષ દ્વારા પવિત્ર વ્રતનો ઉત્સવ કરવાનો જે વિચાર છે તે સંપન્ન થવો. હે કૃષ્ણ, એ પવિત્ર વ્રતોત્સવને સત્યભામા સંપૂર્ણ પ્રાપ્ત કરી લે ત્યારે આ પારિજાતને નંદનવનમાં યથા યોગ્ય સ્થળે તમે સ્થાપિત કરજો. આ રીતે પારિજાત વૃક્ષને શ્રી કૃષ્ણ સ્વર્ગમાંથી દ્વારકામાં લાવ્યા અને 1 વર્ષ સુધી દ્વારકામાં રાખ્યા. પછી શ્રી કૃષ્ણ પારિજાતને ફરી સ્વર્ગમાં લઈ ગયા અને માતા અદિતિને પાછું આપ્યું. ત્યારે માતા અદિતિએ આશીર્વાદ આપતા કહ્યું કે હે દેવ શ્રેષ્ઠ, તમે બંને ઇન્દ્ર અને કૃષ્ણ આમ હંમેશા શ્રેષ્ઠ રહો. હે અચ્યુત, તમે અમારા આ મનોરથને પૂર્ણ કરજો. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં 13મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.